સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરગવાનો પાવડર। અત્યારે આપણે સરગવો ખૂબ જ સરસ આવતો હોય, અહીં તમે જોઈ શકો, એકદમ ખાવાની ઈચ્છા થઈ જાય, લેવાની પણ ઈચ્છા થઈ જાય એવો સરસ તો હોય। તો સરગવાનો પાવડર બનાવવા માટે અહીંયા આપણે બહુ પાતળી પણ નહીં, બહુ જાડી પણ નહીં એવી સ્ટીમ કરશું છો, કારણ કે સરગવો છે તે માર્ચથી મે મહિના સુધી જ આવતો હોય છે, એટલે 12 માસ ના આવતો હોય તો આપણે દરેક વસ્તુમાં ઉપયોગ કરી શકીએ, તેના માટે આપણે પાવડર બનાવી લઈએ। ઘણા છોકરાઓ, નાના બાળકો ખાતા નથી હોતા, સરગવો ભાવતો નથી, ઘણા તો મોટેરાઓને પણ નથી ભાવતો, એટલે આપણે દાળ શાકમાં ગમે તેમાં એડ કરી દઈએ તો ખબર પણ ના પડે। અને કેલ્શિયમથી ભરપૂર છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, આપણને ખબર જ છે કે આમળા કરતાં પણ વધારે કેલ્શિયમ મળે છે, આમાં વિટામિન સી હોય છે, એટલે આમળા કરતાં પણ ખૂબ જ સારું, અને હાડકાં તો મજબૂત કરે જ છે, સાથે સાથે ત્વચાના ગમે તે રોગ હોય તેને પણ દૂર કરે છે, એટલે દરેક રીતે સરગવો ખૂબ જ સારો છે। સરગવાના બેનિફિટ ખૂબ જ સરસ છે, વિટામિન એ, બી અને સી ત્રણેય મળે છે, એટલે આપણે સરગવાને પસંદ કરીએ છીએ। અને શાકભાજીનો રાજા પણ છે, એટલે આપણે ખાસ સરગવાનો પાવડર બનાવવાના છીએ। તો અહીંયા અંડાશયનું કેન્સર હોય કે ગમે તેવું હોય તો તેને પણ, કેન્સરને પણ મટાડે છે, એટલે આપણે સરગવો ચોક્કસ ખાવો જોઈએ, 12 માસ ખાવો જોઈએ। તો મે મહિના સુધીમાં જ આપણે આનો પાવડર સરસથી તૈયાર કરી લેવો જોઈએ। તો તેના માટે અહીંયા આપણે સરગવાની સ્ટીકને સરસથી ધોઈ અને કોરી કરી લીધી છે, અહીં તમે જોઈ શકો છો। તેના આ જ રીતે આપણે કટકા કરી લેવાના છે, ગોળ ગોળ આ રીતે કટકા કરી અને પછી આપણે આ રીતે બધા જના 2 ફાડા કરી લેશું। જેમ જેમ પાતળા ફાડા કરશું એમ એમ તડકે ખૂબ જ સરસ એવો 2 જ દિવસમાં આપણો સરગવો સુકાઈ જશે, અહીં તમે જોઈ શકો છો। આ જ રીતે આપણે કરી લેવાનું છે। અહીંયા મેં 700 ગ્રામ સરગવો લીધો છે, તમારે જેટલો પાવડર બનાવવાનો હોય તેટલો સરગવો લેવાનો। અહીંયા આપણે રોટલી, પરાઠા ગમે તેમાં એડ કરી દેશું તો પણ બાળકોને ખબર નહીં પડે, અને સાથે સાથે સાંભારમાં ને બધું ટેસ્ટી તો બને જ છે આપણે સરગવાથી, એટલે સરગવાનો પાવડર તો દર સિઝનમાં ખાસ બનાવી લેવો જોઈએ। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના બધા જ પીસ કરી લેવાના છે, હું આ રીતે બધા પીસ કરી લઉં છું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધી જ સિંગના આપણે આ રીતના પીસ કરી લીધા છે, જેથી કરીને જલ્દીથી એકદમ સુકાઈ જાય। 2 થી 3 જ દિવસમાં આપણી સરગવાની સિંગ બધી સરસ સુકાઈ જશે। તો હું હવે આને તડકે રાખી દઉં છું, પછી જણાવીશ કે મારી સરગવાની સિંગ કેટલા દિવસમાં સુકાણી। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 3 જ દિવસમાં આપણો સરગવો એકદમ સરસ સુકાઈ ગયો છે। આમ જુઓ તમે, આપણે હાથ વડે કાપીએ તો એકદમ સહેલાઈથી તૂટી જાય છે, અને આ સુકાઈ પણ તરત જ જાય છે। આખો દિવસ તડકો હોય તો 2 જ દિવસમાં સુકાય છે, પણ મારે અડધો દિવસ તડકો આવે એટલે 3 જ દિવસમાં એકદમ સરસ સુકાઈ ગયો છો। અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં ક્રશ કરી લેશું। અહીંયા તમે જોશો તો એક મિક્સર જારમાં આપણે એનો પાવડર કરી લીધો છે, તેને ચાળી લેશું અને વધેલું પાછું થોડું થોડું એમાં એડ કરતા જશું અને બધો જ પાવડર આ રીતે તૈયાર કરી લેશું। અહીંયા જુઓ, આપણો પાવડર સરસ એવો તૈયાર થાય છે। જો તમે માર્કેટમાંથી લેતા હોય તો એકદમ બારીક પાવડર હોય, કારણ કે તે સરગવાના પાનનો પાવડર હોય છે। અહીંયા આપણે થોડોક જાડો થાય, સિંગનો પાવડર હોય એટલે, પણ હજી તમે નાની ચાયણી લઈ અને નાના કાણાવાળી કરો તો વધારે થોડોક બારીક થાય, પણ અહીંયા હું આ જ રીતના કરું છું, એટલે વધેલું પાછું લઈ અને વળી પાછું પીસી લેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે સરગવાનો પાવડર તૈયાર કરી લીધો છે, અને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું। ગમે તે કાચની જારમાં ભરી અને જ્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી રાખીએ તોય બગડતો નથી। તો અહીંયા તમે જોઈ શકો છો, ગમે તે શાકમાં, સાંભારમાં, દાળમાં, રોટલી, પરાઠા, થેપલા ગમે તેમાં એડ કરી દેશું તો પણ કોઈને ખબર પણ નહીં પડે, અને કેટલા બેનિફિટ છે તે તો મેં આગળ જણાવ્યા જ છે। તો તમને શું લાગે છે ફ્રેન્ડ્સ કે આ પાવડર બનાવવો જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।